અને સપોર્ટના લીધે. તો હું બહુ ખુશ છું કે તમે મને એટલો સપોર્ટ કર્યો હશે કે એના લીધે મારે 10K કમ્પ્લીટ થઈ ગયા છે. તો હું આશા કરું છું કે આવો નવો સપોર્ટ મને આગળ પણ કરતા રહેશો અને આપણે ટૂંક જ સમયની અંદર 100K કમ્પ્લીટ કરવાના છે. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? બધા મજામાં? તો મજામાં જ રહીશો ને સ્વાગત છે આપણા ન્યૂ વિડીયોમાં. કેમ ખબર છે? કારખાને જતા જતા વિડીયો શરૂ કરી દીધો ને આમાં જો દવા હંધી છે. હવે પીવે કે ન પીવે એ તમે જાણો ને અનુ જાણે. તને લઈ આવી દીધી, ઉતરે શરદી બંધ કરવી દીધી. હજી દવા પીધી ને ફેમિલી તો સારું થઈ ગયું તું, પણ તો એજી જરા જરા તાવ છે કા. હા તે હવે દવા પી કે ન પી એ તું જાણે ને તારી ફેમિલી જાણે. જો પણ કેટલી બધી દવા છે એમાં હંધી છે, આમાં ગળે હટવાઈ જાય છે, ઉતરતા નથી. એમાં હંધી છે, હંધી લખેલું રહી છે એમાં, પણ મને હટવાઈ જાય હું કરું. હા તે પીધા કરી મારે મોડું થઈ છે કારખાને જવાનું. સારું કીધું જાવ. હા તે નો પીતી યાર. હાલો તો ફેમિલી આવી જાઉં ટીકડા પીવા. સાચી તો વોર્નિંગ આપીને ગયા છે કે પી લેજે નકર સારું નહીં થાય એમ. સારી તો મેં પરાણે પી દીધી, મજા નહોતી ને એટલે પી લીધી. અત્યારે એમ થતું હતું નથી પીવી, પણ તો હજી શરીરમાં કમજોરી છે અને હાવ મજા નથી આવતી એટલે પીવી જ પડશે. સાદી તે પાછી જવાબદારી તમને આપી છે કે હવે તમારે જોવાનું છે એનું દવા પીવે કે ન પીવે. તો પીવી તો પડશે જ. એને હાલો હું દવા પી લઉં અને પછી થોડીક સાફ સફાઈ તો કરવી પડશે. કાલે મેં કાંઈ કર્યું નથી અને કામ પડ્યું રહે ને તો મજા જ ન આવે, હાવ ઘરમાં ગમે જ નહીં. પણ કાંઈ નહીં, હાલો કરી નાખશું અમારે. દવા પી લેવી એટલે થોડીક શક્તિ આવી જાય. પછી ફેમિલી જો મસ્ત કપડાં ધોવાઈ ગયા છે આપણા. અને હું એમ કહેતી હતી કે આમ તો સારું છે આ કપડાં ધોવાના ને એવા બધા મશીન લોન્ચ થઈ ગયા છે તે, કેમ કે બાજુની મજા હોય કે ન હોય પણ ઘરનું કામ આસાનીથી થઈ જાય. હા છે ને, જો મને મજા નહોતી, કપડાં ધોવાય એમ હતું નહીં, પણ મશીન હતું ને તો એટલો ફાયદો છે. કપડાં પણ મસ્ત ધોવાઈ ગયા છે એટલે હવે કપડાં સુકવવાનું તો મારી જવાબદારી છે, એ તો હું કરી નાખીશ. પણ હું એમ કહેતી હતી કે આ સિક્કો જે અમારા હાથમાં તમને દેખાતો હોય છે, આ સિક્કો છે ને મશીનની અંદર હતો. જો મસ્ત સમકી ગયો પણ બાકી કાંઈ ન ઘટે. જો તો ફેમિલી જો અત્યારે બપોર થઈ ગયા છે અને અમે જમવા બેસી ગયા છે. જમવામાં તો છે ને આજે જો ચણાની દાળ બનાવી છે, રોટલા છે, ભાખરી આર્યનભાઈ ની આજ થોડીક બળી ગઈ છે. હાલ છે ને હારું બળી ગઈ થોડી, હે થોડીક છે હાલ છે. સાજીદ લઈ આવ્યા જમવા કા. સાજીદે છે ને કાલના વિડિયાનું હેન્ડલિંગ સાજીદે કર્યું હતું, કેમ કે કાલે મજા હતી ને તો હાલ થંબનેલનો વિડીયો બનાવી દો તારે વિડીયોનો વિડીયો થઈ જાય અને ઓડિયન્સની કોમેન્ટ આવે છે એ વિડીયો બની જાય એમ કા. તો સાજીદે વિડીયો બનાવ્યો હતો કાલ અને કેવો તમને બધાને યુઝફુલ લાગ્યો એ કોમેન્ટ કરજો. અત્યારે હવે ખાઈ લઈને ભૂખ લાગી છે મને. તો અત્યારે જો કેટલા વાગી ગયા ખબર? 5 વાગી ગયા છે અને હું છે ને ખાઈને સૂઈ ગઈ હતી. આમળાય નથી ધોયા બોલો, મને એટલી નીંદર આવતી. દવા પીવીને તો ઘેર ચડે એવું મેં સાંભળ્યું હતું. વાત સાચી હોય ને તો કોમેન્ટ કરી દેજો હાલો. અને મારે જો ઠામડા પડ્યા છે, જો પડ્યા કે નહીં, તો મારે ઠામડા ધોવાના છે. તો આર્યનભાઈ જો લેશન કરે છે. અત્યાર સુધી ફોનમાં હતા, અત્યાર સુધી આર્યનાથનો ફોન આવી ગયો હતો ને એ ફોન જોતો હતો. મને નથી ખબર કે એને લઈ લીધો છે, આવી ગયો તો કાંઈ ને આવવાનું છે ને આપણે ધોઈ નાખું. પણ એ પેલા છે ને મારા માથામાં આ કન્ડિશનર લગાવવાનું છે. જો આ પડ્યું છે, આ કન્ડિશનર લગાવી દઉં ને ઠામડા દઉં ને એટલી વારમાં સેટ થઈ જાય માથામાં. પછી હેર વોશ કરી નાખીશ, મસ્ત નહીં નાખી પાછી સવારમાં જેવી નહીં પાછી નહીં નાખે છે હેર વોશ કરી. હું આમ તો છે ને આ શેમ્પુ નથી વાપરતી, પણ તમને ખબર તો છે સાજી લાવ્યા હતા તો યુઝ તો કરવા પડશે એટલા માટે. નકર તું ઈંડું નથી વાપરીશ કાંઈ નહીં સારું હાલું. તો ફેમિલી જો મેં હેર વોશ કરી નાખ્યા અને મસ્ત નવા કપડાં પણ પહેરી લીધા છે. અને હું આવી ગઈ છું ધાબા પર, કેમ કે મારે છે ને એક રીલ બનાવી છે અને તમને બધાને થેન્ક યુ કહેવાનું છે. કઈ વાતનું એ તમને ખબર પડી?
પડી હશે, અમુક લોકોને પડી ગઈ હશે ને અમુકને નહીં પડી હોય, પણ કાંઈ નહીં. હાલો હું તમને કહી દઉં કે કઈ વાતનું થેન્ક યુ કહેવાનું છે. પહેલા હું છે ને મારા ફોનને 10 માં મૂકી દઉં, અને આજ તો આર્યનને હારે લાવી જોઈ કેમ કરે. આ હારું તૂટી જાય. અને સોફો બેન આ શું કરો છો? આ ઓલા કાલ લીધા એ કપડા છે ને, મસ્ત લાગે છે જો. તો ફેમિલી હું છે ને એમ કહેતી હતી કે તમને બધાને થેન્ક યુ એમ. તો થેન્ક યુ કઈ વાતનું, જો કે તમને અમુકને ખબર હશે ને અમુકને નહીં ખબર હોય, તો થેન્ક યુ એટલા માટે કે મારે છે ને 2 દી થયા છે અને યુટ્યુબની અંદર 10K કમ્પ્લીટ થઈ ગયા છે એમ. તો 10,000 સબસ્ક્રાઈબર મારે કમ્પ્લીટ થઈ ગયા છે, એ તમારા બધાના સાથ અને સપોર્ટના લીધે. તો હું બહુ ખુશ છું કે તમે મને આટલો સપોર્ટ કર્યો છે કે એના લીધે મારે 10K કમ્પ્લીટ થઈ ગયા છે. તો હું આશા કરું છું કે આવો નવો સપોર્ટ મને આગળ પણ કરતા રહેશો, અને આપણે ટૂંક જ સમયની અંદર 100K કમ્પ્લીટ કરવાના છે. અને તમારા સાથ અને સહકારના લીધે હું અહીંયા સુધી પૂગી છું. તો હજી પણ આવો નવો મને સપોર્ટ કરતા રહેજો, એટલે મારે જલ્દીથી 100K કમ્પ્લીટ થઈ જાય અને એક નાનું એવું સિલ્વર પ્લે બટન આવી જાય તમારા થકી. તમે અમને સાથ ને સહકાર આપશો તો જ અમે આગળ આવશું, બાકી તો અમારાથી તો કાંઈ ન થાય. અમારે હું ખાલી મહેનત કરવી પડે એટલું જ તે, પણ બાકી હાસો સપોર્ટ હોય ને તો તમારે લોકોએ તમને કરવો પડે. અને જો કે કરો છો એમાં કંઈ નાઈ નથી. તો હું એવું એમ કહું છું કે આગળ પણ મને આવો નવો સપોર્ટ કરતા રહેજો, એટલે આપણે જલ્દીથી 100K કમ્પ્લીટ પૂરા થઈ જાય અને તમારા તરફથી મારી પાસે સિલ્વર પ્લે બટન આવી જાય. કેમ કે મારું એક સપનું છે મારા ઘરે સિલ્વર પ્લે બટન લાવવાનું, એટલા માટે તમે મને સાથ ને સપોર્ટ કરતા રહેજો. તો ફેમિલી જો આપણે છે ને ધાબે મસ્ત વિડીયો શૂટ કરી આવ્યા છીએ, એક રીલ પણ નીચે આવીને બનાવી નાખી. અને અત્યારે મારી ઘરે છે ને મહેમાન આવી ગયા છે, મારા ફ્રેન્ડ છે, ઇન્સ્ટાગ્રામ ફ્રેન્ડ છે મારા. તો એ બેનને આવ્યા છે, તો સાદીને મોકલા છે સોડા લેવાના. અત્યારે વાગ્યા છે 8, અને જો આ બેનને આવ્યા છે. કા કેમ છે? સારું ને? મજા મજા હો. એ જો આ છે ને ખાસ કરીને દેહમાંથી આવ્યા છે, દેહમાં રહી છે પણ અહીંયા કાંઈક કામથી આવ્યા છે. તો કે અનિશાબેનને મળતા જાય એમ. નહીં તો વાંધો નહીં, તમે તારે હાલો આવી જાઓ. એમાં હું જો સાજી સોડા લઈ આવ્યા છે, સોડા મંગાવી લીધી. અને આ જો આ બેનના છે ને મોટા બેન છે એ તો હાલ સુરતમાં જ રહી છે. કા હા, તો તમે આવતા રહેજો હવે ક્યારેક ક્યારેક. આ બેન તો દેહમાં રહી છે, એનું તો કાંઈ નક્કી નહીં ક્યારે આવે. કા હા, રાજકોટ એ બાજુ આવશું ને ત્યારે આવશું. તો કાંઈ નાનો ફેમિલી જો મહેમાન આવ્યા છે, પણ કેમેરામાં બોલતા થોડુંક શરમાતા હોય કે ઉતારતા ન હોય ને વિડીયા, એટલે પણ કાંઈ વાંધો નહીં. હાલો મહેમાનની ખાતરદારી કરી નાખી. સોડા આપણે મસ્ત આવી ગઈ છે તો પાઈ દઈએ એમ. હાલો ફેમિલી જો આ બેનને એને જવું છે હવે ઘેરે, તો ટાટા બાય બાય કહે છે. ને આર્યનને કહે છે હાલ આર્યન જાવું. આર્યન તારે એ નો આવે એમ કેવું જાવ. સારું હાલો આવજો હો. સાજી છે ને ફેમિલી કાંઈક દાંત કાઢે. એ હેના દાંત કાઢો છો? દૂધની બાટલી તોડીને જ્યાં તૂટેલું છે ના તો દૂધ પડે છે, ન તૂટેલું નાથી ને એમાં ઓલું છે. એમાં એવું છે ને ફેમિલી, હું છે ને મોઢાથી બાટલી તોડું ને તો ખબર નહીં 3-4 બાજુથી તૂટી જાય છે. ખીપા છે ને ખીપા એમાં ખીપાથી જ થાય, તૂટે છે એવી રીતે દાંત કાઢતા. મેં કીધું કોઈ દિવસ દાંતેથી હરખી તૂટી નથી, કાંઈ તૂટશે નહીં. કાંઈ વાર ઘડી ક્યાં કાકરને ગોતવા જાય, હું તો પછી મોઢે તોડી નાખું. અને જો આર્યનભાઈ શું કહેતા હતા તમે? શું કહેતા હતા? હા, આર્યન કે મન નો તોડો દઈ દે, હું તોડી દે મસ્ત એમ. તો કાંઈ નહીં હાલો ફેમિલી, અમારી કલેજીને મસ્ત જો અમારી ફેવરેટ ભાખરી બની નાખી છે, અને એની આરે છે ટમેટાની ચટણી. આ અમારો ઘરનો કોમ્બો છે. કા આ કોમ્બો હોય ને એટલે અમારે બધું આવી જાય નહીં. આ અમારે છે ને આ પેઢીઓથી ને આયલું આવે છે. હાશું ને પેઢીઓથી આયલું આવે. આપણે એમ પપ્પાની ચટણી નથી ખાતા. હા, એટલે આ ચટણી છે ને અમારે આમ પહેલેથી જ બધા ખાતા આવે છે, એટલે સાદુની ફેવરેટ ચટણી. રોટલા સાદું ને ચટણી. હા, ભાખરી ન હોય પણ અમે થોડુંક ચેન્જ કરી નાખી, નવી પેઢીને ચેન્જ કરવું પડે ને એટલે. કા તો કઈ નહીં, સારું હાલો ફેમિલી ખાઈ લેવી મસ્ત ભાખરી અને સેવ ટમેટાની ચટણી. સાજી આપણે યુટ્યુબની અંદર 10K કમ્પ્લીટ થઈ ગયા છે, તો એના માટે શું કંઈ કહેવા માંગો છો? 2 શબ્દો શું કહેવા માંગો છો? બોલો. મહેનત પ્રમાણે છે ને સબસ્ક્રાઇબર વધ્યા ન કહેવાય. આ કેટલો 1.5 વર્ષ જેવું થઈ ગયું, તે 10,000 ગયા. ને ઘણા હું તો 2-5 વિડીયોમાં થઈ જાય.
એટલે થઈ ગયું એ બહુ સારી વાત છે અને થેન્ક યુ ને થોડું ઘણું આપણે નાઇટ નું ઓલું છે ને એટલે એ તો રહેવાનું જ છે હા થોડોક નાઇટ પ્રોબ્લેમ રહેશે પણ કાંઈ વાંધો નહીં તોય દિલથી બધાને ધન્યવાદ થેન્ક યુ કેમ કે 10,000 થઈ ગયા તોય અમારા માટે ઘણું છે અને કાંઈ નહીં હાલો આશા તો બહુ મોટી છે કે 100 કે જલ્દી કમ્પ્લીટ થઈ જાય આજ નહીં તો કાલ થઈ જશે બીજું ગૌરી થેન્ક યુ હારું હાલો વિડીયો એન્ડ કરીએ બાય બાય